લોકો કહેતા કે અહીં એક સમય પર એક રાજવી પરિવાર રહેતો હતો અને એક જ રાતમાં આખો પરિવાર રહસ્યમય રીતે માર્યો ગયો. ત્યારથી આ હવેલીયું શાપિત છે. રાહુલ એક યુટ્યુબર હતો જેને ભૂતપ્રેત પર વિશ્વાસ નહોતો. વ્યૂઝ માટે કંઈ પણ કરવા તૈયાર હતો. તેણે નક્કી કર્યું કે આજે રાત્રે આ હવેલીયામાં જઈને લાઈવ વિડીયો કરશે. ગામના લોકો એને રોકતા રહ્યા, પણ રાહુલ હસીને બોલ્યો, આ બધું અંધશ્રદ્ધા છે. કેમેરો લઈને જ્યારે જ હવેલીયાનું દરવાજું ખોલ્યું ત્યારે તે પોતે જ ધડાકા સાથે બંધ થઈ ગયું. અંદર અચાનક ઠંડો પવન ફૂંકાયો અને દિવાલો પરથી અજીબ અજીબ અવાજો આવવા લાગ્યા. રાહુલે કેમેરા સામે બોલવાનું શરૂ કર્યું, પરંતુ તેના અવાજમાં હવે આત્મવિશ્વાસ કરતાં વધારે ગભરાહટ હતી. ચાલતા ચાલતા તેને લાગ્યું કે કોઈ પાછળથી તેને જોઈ રહ્યું છે. તેણે વળીને જોયું તો કંઈ નહોતું. અચાનક જમીન પર પાણી ટપકવાનો અવાજ આવ્યો, પરંતુ ત્યાં પાણી નહોતું, લોહીના ટીપાં હતા. ઉપરના માળેથી સ્ત્રીના રડવાનો અવાજ આવ્યો, મને છોડો. રાહુલ ડરતો ડરતો સીડીઓ ચડ્યો. દરેક પગલે પાયલનો અવાજ તેની સાથે ચાલતો લાગતો હતો. એક રૂમમાં પ્રવેશતા જ દરવાજો લોક થઈ ગયો. રૂમની વચ્ચે મોટું તૂટેલું અરીસું હતું. રાહુલે અરીસામાં જોયું તો પોતાનો પ્રતિબિંબ નહોતો, પરંતુ પાછળ એક સફેદ સાડી પહેરેલી સ્ત્રી ઊભી હતી. તેના વાળ ચહેરા પર ફેલાયેલા, આંખોમાં લોહી અને અવાજ ગૂંજતો, તું અહીં આવ્યો એટલે હવે જઈ શકીશ નહીં. લાઇટ બંધ થઈ ગઈ. રાહુલ ચીસ પાડતો રહ્યો. કેમેરો જમીન પર પડી ગયો. બીજા દિવસે ગામવાળાઓને હવેલીયા બહાર રાહુલનો કેમેરો મળ્યો. છેલ્લી ફૂટેજમાં માત્ર અરીસું દેખાતું હતું અને તેમાં લોહીથી લખેલું હતું, આ હવેલીયું ભૂખ્યું છે. ત્યારથી આજે સુધી જે કોઈ રાત્રે આ હવેલીયામાં જાય છે તે પાછો ફરતો નથી.